જીકાસ દ્વારા એમએ એમકોમ એમએસસી જેવા પીજી પ્રોગ્રામ તેમજ બીએડ એલએલબી એલએલએમ જેવા યુજી પછીના પ્રોગ્રામમાં જે વિદ્યાર્થીઓને એડમિશન લેવાનું હજી પણ બાકી છે તેમના માટે ખાલી બેઠકો આધારિત કાઉન્સેલિંગ VSBC રાઉન્ડ જાહેર કરી દેવામાં આવેલ છે. તો આ વિડીયોમાં આપણે તેની ચર્ચા કરીશું કે તમે આ શેડ્યુલને કેવી રીતે ડાઉનલોડ કરી શકશો અને આ શેડ્યુલ પ્રમાણે તમને ક્યારે ક્યારે એડમિશનની ઓફર મળશે, જે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન બાકી છે તેવા વિદ્યાર્થીઓ ક્યારે રજિસ્ટ્રેશન કરી શકશે, આ તમામ બાબતોની આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચલો વિડીયોને શરૂ કરીએ. જી રિયલ્સરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈ લઈએ કે આ શેડ્યુલને તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકશો. તો સૌપ્રથમ તમે realsr.in વેબસાઇટ ગૂગલ પર સર્ચ કરો અને આ વેબસાઇટને તમારે ઓપન કરવાની રહેશે. ત્યારબાદ તમને અહીં એડમિશનનું એક બટન જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરવાની રહેશે. ક્લિક કર્યા બાદ તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીં અલગ અલગ કોર્સની લિસ્ટ જોવા મળશે. ત્યાંથી તમારે તમારા પીજી પ્રોગ્રામની બટન ઉપર તમારે ક્લિક કરવાની રહેશે. ફોર એક્ઝામ્પલ હું નીચે સ્ક્રોલ ડાઉન કરીશ એટલે મને અહીં નોટિસ પણ જોવા મળશે. અહીંથી હું પીજી પ્રોગ્રામને સિલેક્ટ કરી શકીશ. ફોર એક્ઝામ્પલ મારે LLBમાં કરવું છે તો હું LLBમાં ક્લિક કરીશ. ક્લિક કર્યા બાદ તમને અહીં LLBનું એક પેજ ઓપન થઈ જશે. ત્યાં તમે નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને અહીં પીજી VSBC એક્સટેન્ડેડ ટાઈમ લાઇન ફોર સ્ટુડન્ટ પર ક્લિક કરશો એટલે તમે આ શેડ્યુલને ડાઉનલોડ કરી શકશો. તો ચલો હવે આપણે જે શેડ્યુલ છે એની ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, તમારું જે વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન કરવાનું બાકી છે, જે વિદ્યાર્થીઓ અત્યાર સુધી કોઈ રજિસ્ટ્રેશન કરેલું જ નથી તેવા વિદ્યાર્થી મિત્રો માટે 30/7/2026 સવારે 11 કલાકથી 10/8/2026 રાત્રે 11:59 સુધી તેવા તમામ વિદ્યાર્થીઓ પોતાનું રજિસ્ટ્રેશન કરી શકશે. જે વિદ્યાર્થીઓને કોઈ ફોર્મ ભરવામાં પ્રોબ્લેમ થયેલી છે અથવા કોઈ ભૂલ થયેલી છે, જે જૂના 1 થી 3 રાઉન્ડમાં ફોર્મ ભરેલા છે અને તેમના ફોર્મ ભરવામાં કોઈ મિસ્ટેક થયેલી છે, તેવા વિદ્યાર્થીઓ પોતાની ભૂલોને સુધારી શકશે. તેમજ જો તેઓ કોલેજને ઉમેરવા માંગતા હોય, પોતાની પ્રેફરન્સને ચેન્જ કરવા માંગતા હોય તો તેવા વિદ્યાર્થીઓ પણ 30 થી લઈને 10/8/2026 દરમિયાન એ ભૂલોને સુધારી શકશે અને પોતાની પ્રેફરન્સને ચેન્જ કરી શકશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમારું મેરિટ ક્યારે ક્યારે પડશે તો એની માહિતી લઈએ. તો સૌપ્રથમ તમે અહીં જોઈ શકો છો પ્રવેશ ઓફર એન્ડ કન્ફર્મેશન રાઉન્ડ. તો આ રાઉન્ડ મુજબ 30/7/2026 ના બપોરે 12 કલાકથી 14/8/2026 દરમિયાન તમને આ ઓફરો મળી શકે છે. એનો મતલબ છે કે તમને 14 દિવસ ટોટલ આપેલા છે. આ 14 દિવસોમાં રોજ વિદ્યાર્થી મિત્રો તમારે સવારે તમારા લોગિન જીકાસમાં લોગિન કરીને તમારે ચેક કરવાનું રહેશે કે તમને ઓફર મળેલી છે કે નહીં. આમ તમારે આ 30 તારીખથી લઈને 14 તારીખ દરમિયાન દરરોજ સવારે વહેલી સવારે તમારે તમારી ઓફરોને ચેક કરવાની રહેશે. જો તમને કોઈ કોલેજમાં ઓફર મળેલી હોય અને એ કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે એ કોલેજમાં પહોંચી જઈને તમારું એડમિશનની જરૂરી વિગતો આપીને તમારે એડમિશન પોતાનું તે કોલેજમાં કન્ફર્મ કરાવવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આ સિવાય કોઈ બીજો સવાલ હોય તો તમે અમને જી રિયલ્સર ઉપર પૂછી શકો છો. અમે તેનો રિપ્લાય તમે જરૂરથી આપીશું અને આવા જ વિડીયોઝ જોવા માટે અમને જી રિયલ્સર ઉપર ફોલો કરો. થેન્ક યુ.